હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આમ તો જ્યોતિષ વિજ્ઞાન જોવા જઈએ તો તેના ઘણા બધા પાસા છે। દરેક પાસાનું એક આગવું મહત્વ છે અને એ મહત્વની સાથોસાથ આપનું જે પ્રેડિક્શન છે તે કેટલું એક્યુરેટ થાય છે તે પણ નિર્ભર કરતું હોય છે અને તેમાં છે સૌથી મહત્વપૂર્ણ તમારા ગ્રહોની ડિગ્રી। આખરે આ ડિગ્રી શું છે, તેની કેવી અસર હોય છે, તેની અસરથી આખરે નકારાત્મક કે હકારાત્મક અસર એ કેવી રીતે પારખી શકાય અને આપને જે ફળ મળવાનું છે તેની ઇન્ટિગ્રિટી આપણે કેવી રીતે નક્કી કરી શકીશું। આ તમામ બાબતો થોડી ગહન છે પરંતુ આપના પ્રેડિક્શન માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આપણે તે વિશે આજે વાત પણ કરીશું, આપણા સવાલો પણ લઈશું અને તેના જવાબો પણ આપીશું અને જવાબો આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી શ્રદ્ધાબેન પંડ્યા। શ્રદ્ધાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આખરે આ તમામ બાબતોને લઈને જોવા જઈએ તો આજનો આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જશે કારણ કે તમે જે ઉપાય કરી રહ્યા છો તે ઉપાય કેટલું ફળ આપશે અને કેટલી ઝડપથી ફળ આપશે તે તમામ બાબતો પણ સ્પષ્ટ થઈ જશે। તો ચાલો તૈયાર થઈ જાઓ આપના સવાલો સાથે કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। તો આજના તમામ કાર્યક્રમોની અંદર આપણે અત્યાર સુધી જે બધી વાતો કરી છે, આપણા સવાલ લીધા છે, જવાબ લીધા છે, પરંતુ આજે આપના સવાલ નિર્ભર કરશે ડિગ્રી ઉપર। તો પહેલાં ડિગ્રીની વાત કરી લઈએ। આખરે શ્રદ્ધાબેન, ડિગ્રી શું હોય છે અને તે કેટલી અસર કરતી હોય છે કોઈના પણ પ્રેડિક્શન ઉપર? ગ્રહોની જે ડિગ્રી છે એનું ખૂબ જ મહત્વ છે। ડિગ્રી એટલે શું કે ગ્રહની ગતિ બતાવે છે કે કોઈ પણ ગ્રહ એક રાશિમાં જ્યારે ભ્રમણ કરી રહ્યો હોય, જઈ રહ્યો હોય તો 30 અંશ હોય, 30 ડિગ્રી હોય। હવે 30 અંશ એટલે એ 30 અંશ સુધી એક રાશિમાં ગ્રહ રહે, પછી એ રાશિ બદલે ફરી બીજી રાશિમાં એ 30 અંશ સુધી ચાલે છે। હવે જે અંશ છે એના આધારે એની અવસ્થા નક્કી કરવામાં આવે છે કે સપોઝ 0 થી 6 ડિગ્રીનો ગ્રહ છે તો એને બાલ્યાવસ્થા કહેવામાં આવે। પછી આગળની જે ડિગ્રી છે 7 થી 12 ડિગ્રી એને કુમારાવસ્થા, પછી યુવાવસ્થા, પછી વૃદ્ધાવસ્થા અને છેલ્લે 25 થી 30 ડિગ્રીની વચ્ચે એને મૃતાવસ્થામાં ગણવામાં આવે છે। એટલે આ અવસ્થા ગ્રહોની અસર કેટલી ઇન્ટેન્સિટીથી થશે, ગ્રહ પાવરફુલ હોય, ઉચ્ચનો હોય, પણ જો એ મૃતાવસ્થાનો હોય તો એની અસર એટલા ફળ નથી મળતા, ઓછા મળે છે। તો એ જે અવસ્થા છે, ડિગ્રીઝ છે, એના આધારે એની અસર નક્કી કરવામાં આવે છે। બિલકુલ, મને એવું લાગતું હતું કે અત્યાર સુધી ફક્ત મનુષ્યોની જ અવસ્થા હોય પણ ગ્રહોની પણ અવસ્થા છે અને એ પ્રમાણે તે આખરે લાભ પણ આપી રહ્યા છે। પરંતુ દરેક અવસ્થાના લોકો આપણને સવાલ પૂછી રહ્યા છે, એ આ કાર્યક્રમની સૌથી મોટી ફલશ્રુતિ છે। અને હાલ અમદાવાદથી શારદાબેન આપણી સાથે જોડાયા છે। શારદાબેન, સ્વાગત છે આપનું એસ્ટ્રો 9માં। કોના વિશેનો સવાલ છે? જમાઈ વિશેનો સવાલ। જમાઈ વિશેનો સવાલ છે? ઓહ, પહેલી વાર આપણા સાસુમાં એકવાર આ કાર્યક્રમની અંદર આવી રહ્યા છે, ખૂબ ખુશી થઈ અમે આપના આ સવાલ વિશે। પણ સૌથી પહેલાં આપના જમાઈની બર્થ ડેટ જણાવી દો। હાજી બોલો, જન્મ તારીખ બોલો જમાઈની। હાજી, આપ મારી સાથે જ વાત કરો, ટીવીના વોલ્યુમથી જો જોવા જશો તો વાર લાગશે। આપ મને કહો જમાઈની જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 5 6 82 અને જન્મ સમય શું છે? આપ ફોન પર સાંભળીને બોલો શારદાબેન, જન્મ સમય કહો। 5:06 અચ્છા, 5:06 સવારે કે સાંજે? હાલો, 6:18 સવારે કે સાંજે? એ નથી ખબર। તો કેવી રીતે ખબર પડશે અમને તમારા જમાઈ વિશે? બોલો। અને વૃષભ રાશિ, વૃષભ રાશિ ન નહીં હો। ચાલો, એ તો ખબર પડશે। જન્મસ્થાન ક્યાંનું છે? વૃષભ રાશિ ન નહીં હો। જન્મસ્થાન ક્યાંનું છે? જન્મસ્થાન જન્મ સ્થાન બોપલ, આંબલી બોપલ। અચ્છા, અમદાવાદથી। ચલો, આપણે વૃષભ રાશિ કીધી એ પરથી ખ્યાલ આવી જશે કે સવારે કે સાંજે। શ્રદ્ધાબેન, હવે કહો જમાઈનો પ્રશ્ન શું છે? ઘર કંકાસ। અચ્છા, ઘર કંકાસ કરે છે। બોપલ। ઓકે, ચલો, ઘર કંકાસ લઈને સવાલ થઈ રહ્યો છે, જવાબ આપીએ આપને। શ્રદ્ધાબેન, આખરે આવો પ્રશ્ન જ્યારે આવતો હોય છે, ખાસ કરીને વૃષભ રાશિ કઈ છે તે પરથી સવાર સાંજ આપણે ટાઈમ તો ખ્યાલ આવી જશે, પરંતુ આ પ્રકારની સમસ્યાઓ સમાજમાં બનતી હોય છે ત્યારે શું કોઈ નિવારણ જ્યોતિષી દ્રષ્ટિએ હોઈ શકે? હોઈ શકે છે। હવે જો ઘરમાં કંકાશ અને
આપણે કુંડલી અત્યારે એમની કદાચ જો એમને ટાઈમ માટે શ્યોર નથી એટલે આપણે કુંડલી પરથી કદાચ જવાબ ખોટો પણ આવી શકે. પણ હા, જો તમારા ઘરમાં કંકાસ કે તકલીફો રહેતી હોય તો 2-3 વસ્તુઓ તમે કરી શકો છો. જેમ કે આખું મીઠું અને ફટકડી કોઈ કાચના પાત્રમાં તમે ઘરના ડ્રોઈંગ રૂમમાં ક્યાંક મૂકી દો. દર અઠવાડિયે એને બદલી દો, એને ફ્લશ કરી દો, નાખી દો અને નવું એવા પાત્ર ધોઈને નવું આખું મીઠું ફટકડી મૂકો. એ નેગેટિવિટીને આકર્ષે એટલે લઈ લેશે અને ઘરમાં પોઝિટિવિટી આવશે. દરરોજે સાંજે ધૂપ કરો ઘરમાં અને પાણી આરે દીવો કરો. આટલું કરશો તો ઘરમાં પોઝિટિવ વાતાવરણ રહેશે અને કદાચ આપની સમસ્યાનું સમાધાન તમને મળી રહે. ઓકે, ચલો તમામ દર્શક મિત્રોને એક વિનંતી પણ છે કે આપ આપનો ફોન જો અહીં લગાવો છો તો ફોન ઉપર જ વાત કરશો. ટીવીનું વોલ્યુમ એકદમ ધીમું રાખજો. ફોન ઉપર આપ મને સાંભળી શકશો અને ફોન ઉપર જ આપે તમામ મને ડિટેલ આપવાની છે, નહીં કે ટીવીનું વોલ્યુમ સાંભળીને આપે મારી સાથે વાત કરવાની છે. હાલ આપણી સાથે રાજકોટથી રશ્મિબેન જોડાયા છે. રશ્મિબેન, સ્વાગત છે આપનું. શું છે આપનો સવાલ? મારું નામ રશ્મિતા છે. જી, કોના વિશેનો સવાલ છે? મારા અને મારા ભાઈ બંને વિશે પૂછાવું છે. અચ્છા, સૌપ્રથમ આપના વિશે વાત કરો. ઓકે, તો મારી જન્મ તારીખ સાંભળો. હાજી, બોલો. 31/1/97. 31/1/97. જન્મ સમય બોલો આપનો. રાત્રે 8:20. રાત્રે 8:20. અને જન્મ સ્થાન કયું છે? રાજકોટ. રાજકોટ. ઓકે, હવે આપનો સવાલ કહો. શેના વિશેની સમસ્યા છે? મારા ભાઈનું પણ લખો એટલે અમારા બંનેનું સાથે વારાફરતી વાત થશે બેન. આપણે એક કોલ ઉપર એક જ વ્યક્તિનું વાત કરી શકશું. પહેલા આપણે આપની સમસ્યાની વાત કરી લઈએ. આપની સમસ્યા જણાવો. એમાં એવું છે, મારે તમને એ પૂછવું છે કે મારું અને મારા ભાઈનું લગ્નના લેખ એક જ ઘરમાં છે, મતલબ કે સામે સામે અમે 2 ભાઈ બહેન અને સામે પાત્ર પણ 2 ભાઈ બહેન હોય એ રીતે, કે અલગ અલગ જગ્યાએ છે? તો એ મારે પૂછવું હતું. ઓકે, સામ સામે થશું કે કેમ બંને કુંડલી એક સાથે જોવી પડે? પણ સૌપ્રથમ આપનું જોઈ લઈએ કે આપના લગ્નનું શું લાગે છે, પછી આપણે આપના ભાઈની વાત કરીએ. તો રશ્મિકાબેન, આપના આ સમાજની અંદર આ પ્રકારની પ્રથા છે કે પછી એ પ્રકારે માંગવું આવ્યું છે એટલે આપણે આ પ્રશ્ન પૂછી રહ્યા છો? નહીં, બંને છે. હા, ઓકે, એટલે પ્રથાને એવું નથી, પણ શું ઘણાના ઘરમાં બનાવ જોયા છે કે સામે સામે હોય અને સારું ચાલતું હોય, પાત્ર સારા મળી ગયા હોય સામે સામે. ઓકે, ચલો તો હવે આ અસમંજસ કુંડળીથી કેવી રીતે દૂર થાય છે જોઈએ આપણે. શ્રદ્ધાબેન, આ સવાલ થોડો અલગ પ્રકારનું પણ આવે છે. સૌપ્રથમ રશ્મિકાબેન વિશે વાત કરી લઈએ. હવે રશ્મિકાબેનની કુંડલી સિંહ લગ્ન છે આપનું. ચંદ્ર આપનો ભાઈ ભાંડુના સ્થાનમાં જ છે એટલે આપની લાગણી આપના ભાઈ માટે હોય એ સ્વાભાવિક છે, દેખાય જ છે. લગ્ન માટે એવું છે કે હા, તમારા યોગ હજુ 2027માં આવે છે. ડિસેમ્બર 2024 પછી શરૂ થાય છે એટલે 2027માં જ છે. પણ કેવું છે કે તમારો જે પ્રશ્ન છે એના માટે બધી જ કુંડલીનો અભ્યાસ કરવો વધારે જરૂરી છે. કે તમારા ભાઈની કુંડલી, સામેના પાત્રની કુંડલી, તમારા બંનેની સાથે સાથે સામેના પાત્રની પણ કુંડલી જોવી પડે તો અમે કહી શકીએ કે ખરેખર આ બધાના એવી રીતે યોગ બને છે કે નહીં. આપની કુંડલીમાં ભાઈ માટેની લાગણી દેખાય છે પણ ભાઈ સાથેનું એવું કંઈ જોડાણ જે તમે આવી રીતે કહો છો લગ્ન સાટાપેટીમાં થાય એવું તમારી કુંડલી પ્રમાણે તો લાગતું નથી. અને લગ્નના યોગ તમારા આવતી સાલના છે. પ્લસ લગ્ન માટે સ્વયંવર પાર્વતી મંત્ર એક છે, ખૂબ જ સિદ્ધ મંત્ર છે. એ તમે કરીને મનગમતા પાત્ર સાથે લગ્ન કરી શકો છો. બિલકુલ, આ વાત એકદમ સાચી છે. જ્યાં સુધી 4 લોકોની કુંડલી ન મેળવે ત્યાં સુધી એક કહેવું ખૂબ જ અઘરું પડે. છતાં પણ રશ્મિકાબેન, આપના ભાઈની જન્મ તારીખ વગેરે જણાવો કે જેથી આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે આખરે આ બાબતે જ્યોતિષ માર્ગદર્શન શું મળી શકે તેમ છે. આપના ભાઈની જન્મ તારીખ કહો. જી, મારા ભાઈનું નામ છે નિખિલ. હા, જન્મ તારીખ 28/9/98. 28/9/98. અને જન્મ સમય? હા, સવારે 9:30. 9:30. અને જન્મ સ્થાન? રાજકોટ. ઓકે, ચલો હવે આપણા ભાઈની જન્મ ડિટેલ્સ બધી મેળવીને જોઈએ કે એમને આગામી સમયમાં આખરે લગ્નના ક્યારે યોગ છે. પરંતુ આપ એક વાત તો ચોક્કસપણે ક્લિયર રાખજો કે 2 કુંડલી છે અને 2 સામેવાળાની કુંડલી છે. 4 કુંડલીને જોઈએ ત્યારબાદ એ ખ્યાલ આવે. છતાં પણ આપના ભાઈની કુંડલીથી એટલો ચોક્કસ ખ્યાલ આવી શકશે કે આગામી સમયમાં એનો લગ્ન યોગ છે કે કેમ. જી શ્રદ્ધાબેન, શું લાગી રહ્યું છે? નિખિલભાઈની કુંડળીમાં પણ સેમ ચંદ્રની સ્થિતિ છે જે ભાઈ બહેનના સ્થાનમાં હોય અને ચંદ્ર એટલે તમારું મન, એનું નક્ષત્ર છે. એ પ્રમાણે બંને ભાઈ બહેનોને એકબીજા માટેની લાગણી જીવનભર રહેશે, જે ખૂબ આનંદની વાત છે. લગ્નની વાત કરીએ તો આપના ભાઈનું લગ્ન જીવન માં બહુ બધા પ્રોબ્લેમ્સ છે.
લગ્ન જીવનના સ્થાનમાં જ નીચ રાશિનો શનિ છે, તેનો રાહુ સાથે તેનો માલિક ગ્રહ છે, એટલે એમનું લગ્ન જીવન બિલો એવરેજ કહી શકાય. અને એ જોતા લોજિકલી એક ઘરમાં જો બંને પાત્ર હોય તો કોઈને ને કોઈને દુઃખી થવાનું આવે એવું બની શકે. મૂળ આ પ્રકારની જ્યારે સમસ્યાઓ સર્જાતી હોય છે તો બની શકે કે ચારે ચારના જીવનની અંદર વિક્ષેપ આવી શકે. તો આખરે એવું કરવા હિતાવ અત્યારે કુંડળી પ્રમાણે તો નથી લાગી રહ્યું, છતાં પણ આપ ચોક્કસપણે સમજદારીથી આ નિર્ણય લઈ શકો છો, કારણ કે આ 4 જિંદગીઓનો સવાલ છે. પણ જેમ શ્રદ્ધાબેને કહ્યું એમ સૌથી મહત્વની બાબત છે કે ચારે ચારની કુંડળી મેળવીને જો આગળ વધશો અને નિષ્ણાંતની સલાહ લઈને આગળ વધશો તો એ આપના માટે વધારે હિતાવ રહેશે. પણ તમામ દર્શક મિત્રોને વિનંતી પણ છે કે એક કોલની અંદર એક વિષય જે આપ સવાલ પૂછો તો અમે વધારે દર્શકોના સવાલોને સમાવિષ્ટ કરી શકીશું. છતાં પણ આ પ્રકારના પ્રશ્નો જ્યારે આવતા હોય છે ત્યારે અમે પૂરેપૂરો તેને જવાબ આપવાનો પ્રયત્ન કરતા હોય છે. ચલો હવે નેક્સ્ટ કોલર છે પુષ્પાબેન જોડાયા છે આપણી સાથે અને તેમનો શું સવાલ છે તે જાણી લઈએ. પુષ્પાબેન, સ્વાગત છે આપનું. કોના વિશેનો સવાલ છે? મારા દીકરા વિશે. એમનું નામ વિશાલ છે. અચ્છા, હું ઉપલેટાથી બોલું છું. ઓકે, દીકરાની જન્મ તારીખ જણાવો. 10/8/2004. 10/8/2004. અને જન્મ સમય શું છે દીકરાનો? જન્મ સમય રાત્રે 8:30 થી 9 ની વચમાં. ઓકે, 8:30 થી 9. ચલો. અને જન્મસ્થાન? જન્મસ્થાન ધોરાજી તાલુકાનું મોટી અવળી ગામ. ઓકે, ઠીક છે. હવે કહો આપના દીકરાનો સવાલ શું છે? હવે એને આઈટી એન્જિનિયર ડિગ્રી અત્યારે ઇન્ટર્નશિપ એની ચાલુ છે, તો આગળ જતા એને નોકરીમાં કેવું રહેશે? અચ્છા, ભણ્યા છે તો સારું. ભણવામાં કેવા છે આપના દીકરા? ભણવામાં કેવા છે આપના દીકરા? ભણવામાં હોશિયાર છે. અત્યારે ઇન્ટર્નશિપ ચાલુ છે ને અમદાવાદમાં, તો એને નોકરી માટે કેવું રહેશે એમ? અચ્છા, ચલો. ભણવામાં હોશિયાર છે, ઇન્ટર્નશિપ ચાલી રહી છે. આગામી સમયની અંદર શું કહી રહ્યો છે સમય? શ્રદ્ધાબેન જણાવો. હા, આપણા દીકરાનું જે લગ્ન છે, કુંભ લગ્ન છે, વૃષભ રાશિ છે. નોકરીને જોવા જઈએ તો ખૂબ ઉચ્ચ હોદ્દો આગળ જતાં પ્રાપ્ત કરે એવા એમના પૂર્ણ યોગ છે. સારી નોકરી માટે થોડા મહિનાઓની વાર છે. 3-4 મહિના પછી એમને સારી નોકરીના યોગ ઊભા થાય જ છે અને એમાં એ ખૂબ પ્રગતિ કરશે. એટલે એમના પ્રયત્નો ચાલુ રાખે, ટૂંક સમયમાં એમને સારી નોકરી મળી જશે. ચાલો, ખૂબ સારી બાબત છે. નેક્સ્ટ લકી કોલર છે બીનાબેન. બીનાબેન, સ્વાગત છે. કોના વિશેનો પ્રશ્ન છે? મારા દીકરા માટેનો છે. અચ્છા, એના વિશે જાણીએ એની પહેલા એમની જન્મ તારીખ જણાવી દો. મારા દીકરાની જન્મ તારીખ છે આમાં 23મીની રાત, એટલે 23મીની રાત છે, 1:39 સમય છે, એટલે 24/2/90. ઓકે, 24 તારીખ ગણાશે. 24 પછી કયો મહિનો કયો? બીજો મહિનો. 24/2/90. ઓકે, જન્મ સમય 1 વાગ્યાને કેટલો સમય કયો? રાત્રે 39, 1:39. 1:39. અને જન્મ સ્થાન કયું છે? પ્રાંતિજ. પ્રાંતિજ. ઠીક છે. હવે કહો આપના દીકરાની સમસ્યા શું છે? મારા દીકરાનું મેરેજ માટે છે. હવે મેરેજમાં એવું છે કે પહેલા જોતો હતો પણ હવે જોતો નથી અને લગ્ન કરવાની ના પાડે છે. ના કેમ પાડે છે? શું રીઝન બતાવે છે? કઈ નહીં, કોઈ રીઝન નહીં, બસ નથી કરવું હવે, બસ એવું કહે છે. તો અમારી એવી ઈચ્છા છે કે એનું લગ્ન થશે, કરું. ના, બિલકુલ સારી બાબત છે. આ તો કોઈ પણ માતા પિતા હોય તેમની ઈચ્છા હોય કે દીકરાના લગ્ન થાય, પણ દીકરો હવે લગ્ન કરવાની ના પાડે છે તો આપણે પ્રશ્નમાં શું જાણવું છે? એને લગ્ન ક્યારે થશે અથવા એની ઈચ્છા ક્યારે થશે કે શું વાત કરવી છે? લગ્ન કરશે અને ક્યારે થશે? ઠીક છે, ચાલો. લગ્ન યોગ છે કે કેમ તે આપણે કુંડળીમાં જોવાનો પ્રયત્ન કરીએ. શ્રદ્ધાબેન, શું કહી રહી છે કુંડળી? હા, આપણા દીકરાની કુંડલીમાં આપણે લગ્ન જીવનનો પ્રશ્ન જોઈએ તો હવે એનો માલિક શનિ સાથે છે. ડીલે તો બતાવે જ છે કે લગ્નમાં થોડો વિલંબ થશે. કરશે ખરા, એવું નથી કે નહીં જ કરે, કરશે, મોડા કરશે. એમનાથી ઉંમરમાં કદાચ થોડું મોટું પાત્ર પણ હોઈ શકે છે અને લગ્ન યોગ લગભગ એમનો 2028-29માં જણાય છે. અચ્છા, શ્રદ્ધાબેન, એક પ્રશ્ન પણ થાય છે કે આ રીતે અચાનક જ કોઈનું લગ્ન માટે અનિચ્છા દર્શાવી, શું એ કોઈ ગ્રહોની અસર હોઈ શકે કે પછી એ ગ્રહોની સારી શુભ અસર થાય ત્યારે ફરી એમને લગ્ન કરવાની ઈચ્છા પણ થઈ શકે? જનરલી કેવું થતું હોય કે એક તો જ્યારે વિલંબ થયો હોય ત્યારે એ અસંતોષ હોય, પ્લસ બીજું કેવું કે અમુક ગ્રહોના ભ્રમણ, તમારો જે પનોતીનો સમય છે, સૂર્ય પર શનિનું ભ્રમણ છે કે 7.5 છે, આવા બધા જે સંજોગો ઊભા થાય ને એ એક માણસમાં હતાશા ઊભી કરે છે. તો એ ટેમ્પરરી, એ સમય પૂરતું એવા થોટ પ્રોસેસ આવી શકે
કે અને પછી સારા સમયમાં જ્યારે એમનો સારો સમય સારા અનુભવો શરૂ થાય ત્યારે અગેન એ મેરેજ માટે વિચારી શકે છે. બિલકુલ. તો માતા પિતા આવા સારા સમયની ચોક્કસપણે રાહ જોવી પડશે કે એમનો દીકરો ચોક્કસપણે લગ્ન માટે મન બનાવે. હા, આ હોપફુલ તો રહી શકાય છે. બિલકુલ. ચલો, મુંબઈથી નેક્સ્ટ લકી કોલર મીરાબેન જોડાયા છે. મીરાબેન, સ્વાગત છે આપનું એસ્ટ્રો 9માં. કોના વિશેનો સવાલ છે આપનો? જી મીરાબેન. ચલો, તેમની સાથે વાત નથી થઈ રહી, પણ સુરતથી લકી કોલર ચેતનાબેન જોડાયા છે. ચેતનાબેન, સ્વાગત છે આપનું. કોના વિશેનો પ્રશ્ન છે? એ કે બાબાને શું છે કે કઈ જોબ નથી મળતી ને એને મકાન રાખવાની ઈચ્છા છે. અચ્છા, તો બાબાની જન્મ તારીખ તો જણાવી દો. આ 27/1/2006. 27/1/2006. જન્મ સમય? જન્મ સવારે 5:18. ઓકે, 5:18. અને જન્મ સ્થાન કયું છે? એ બાયડ. બાયડ. હા, હાલ સુરત રહીએ છે પણ બાયડ નથી. બાયડ એટલે જિલ્લો કયો પડશે તમારે? જિલ્લો અરવલ્લી લાગે. અચ્છા, હવે આ સમસ્યા મને થોડું વધારે વિગતે કહો તો અમને ખ્યાલ આવે કે આપણે કુંડળીમાં શું જોવાનું છે. એમ કે શું છે કે એને કઈક ધંધો કરવો છે, એનું કઈ અને કે મારે મકાન રાખવાની ઈચ્છા છે એમ. મકાન એટલે મકાન ઘરનું લેવું છે? હા, ઘરનું લેવું છે એમ. અચ્છા, તો હાલ શું કરે છે? નોકરી કરે છે કે ધંધો કરે છે? હાલ અત્યારે ભણવાનું એ કરે છે અને ઇવેન્ટ નું કરે છે એમ. અચ્છા, ભણે છે બી સાથે અને સાથે નોકરી બી કરવી છે અને ધંધોય કરવો છે? હા, કારણ કે ઘરમાં પપ્પા એકલા કમાવા વાળા છે, પગાર ઓછો છે એટલા માટે. ચલો, આમ તો પહેલા ભણવાનું પૂરું કરવું જોઈએ, ત્યારબાદ આખરે નોકરી ધંધાનું વિચારવું જોઈએ. ના, નોકરી ધંધો બંને ચાલુ રાખવું છે એને. અચ્છા, બધું સાથે જ કરવું છે. તમારો દીકરો બહુ હા, ટેલેન્ટેડ એટલે એવું લાગે છે કે છે. ખાલી જો પરીક્ષા દેવા જ જાય છે, હાજી. કોલેજ જાય છે પણ એમ. ઓકે, ચલો, સારી બાબત છે. આખરે કુંડલીમાં હવે શું યોગ બતાવે છે તે આપણે જાણી લઈએ. શ્રદ્ધાબેન, શું લાગે છે? હવે આપણા દીકરાની ઉંમર તો હજુ નાની જ કહેવાય, 20 વર્ષની ઉંમર, એટલે ખૂબ લાગણીશીલ છે, એટલે 100% એની ભાવના ઘર માટેની હશે જ, એ દેખાય છે કુંડલીમાં. પણ મકાન માટે કેવું છે કે હજુ વાર છે. મકાનનો યોગ લગભગ એનો 2030માં બતાવે છે, એટલે એની પહેલાં એ પ્રયત્ન કરે, વિઘ્નો આવે, લંબાય, બની શકે તમે એવી જગ્યાએ લો જ્યાં કન્સ્ટ્રક્શન ચાલુ હોય, તમે ઓવરઓલ 2030માં નવા ઘરમાં રહેવા જઈ શકો એવા યોગ છે. અને બાકી જે એની જે મકાન સ્થાન છે એમાં રાહુની જે સ્થિતિ છે, નબળો રાહુ છે, તો એના માટે એક ઉપાય કરી શકો છો કે દર બુધવારે પીપળે તમે દીવો કરો અને પ્રાર્થના કરો, તો એના જે મકાનમાં આવનાર વિઘ્નો છે એ દૂર થશે. બિલકુલ. અને અત્યારે ખરો સમય પણ છે, હજી 3-4 વર્ષ તેઓ ભણશે, નોકરી ધંધો એ નક્કી થશે, કમાશે, ત્યારબાદ ચોક્કસપણે ઘર રહી શકે. 4 વર્ષનો આખો સમયગાળો છે. ઉપાય કરશો ચોક્કસપણે તેમાં રાહત મળી શકે છે. નેક્સ્ટ લકી કોલર વડોદરાથી દિલીપભાઈ જોડાયા છે. દિલીપભાઈ, સ્વાગત છે. કોના વિશેનો પ્રશ્ન છે આપનો? મારા બાપા માટે છે. અચ્છા, એની જન્મ તારીખ જણાવો. 2/8/78. 2/8/1977. જન્મ સમય કહો. રાતના 1:13. રાત્રે 1:13. અને જન્મ સ્થાન કયું છે? વડોદરા. વડોદરા. ઓકે, હવે તેમનો સવાલ જણાવો. બાબા વિશે શું પ્રશ્ન છે? હવે એને છે ને નોકરી થાય નથી, પછી લગ્ન પોક થયેલા છે અને એક બાબોની બેબી પણ છે. અચ્છા. અને એ પાછળ શું સેપરેટ થઈ ગયા પાછા. ઓકે, ઘણી બધી સમસ્યાઓ છે, પણ હાલ આપને દીકરા વિશે શેના વિશે જાણવું છે? નવા લગ્ન વિશે, નોકરી વિશે, શેના વિશે જાણવું છે? નોકરી પણ આ એમનું જે અસ્થાયી નોકરી છે ને, પરમાનન્ટ હાલ કરે છે નોકરી? અત્યારે ઘરે જ છે, નોકરી કરતો હતો પણ હમણાં એ થઈ ગયો છે. ચલો, આપણે તમારા સવાલને હું થોડો સરળ કરી દઉં કે હવે આગામી સમયમાં એને નોકરી ક્યારે મળશે, તેના શું યોગ છે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે? હાજી. શ્રદ્ધાબેન, શું લાગે છે? નોકરીને લઈને અત્યારે તો એમનો સારો સમય ચાલી જ રહ્યો છે, અને આ વર્ષ આખું એવું છે કે એમને નોકરીને લઈને સારા સંજોગો ઊભા થાય છે, એટલે જો પ્રયત્ન કરતા રહેશે તો સારી નોકરી ચોક્કસ મળી જશે, અને એમને નોકરીથી જ વધારે ફાયદો છે. બિલકુલ. ખાસ કરીને આ પ્રકારની જ્યારે સમસ્યાઓ આવતી હોય છે ત્યારે સ્વાભાવિક છે થોડું કન્ફ્યુઝન હોય, પરંતુ આ તમામ જે મૂંઝવણો છે તે દૂર કરવા માટે જ છે આપની સાથે આ એસ્ટ્રો 9. પરંતુ હા, જે લોકોને કોલ નથી લાગી રહ્યા, મૂંઝાશો નહીં. અમારો વોટ્સએપ નંબર જે છે તેની ઉપર આપ આપની સમસ્યા લખાવીને મોકલાવી શકો છો. અને હા, કોઈ પણ નિવારણ નથી સમજાયું તો આ કાર્યક્રમ યુટ્યુબ પર ચોક્કસપણે અપલોડ થઈ જશે. તેમાં પણ આપ વિસ્તારથી TV9ની યુટ્યુબ ચેનલ ઉપર એસ્ટ્રો 9 પ્લેલિસ્ટની અંદર જઈને આ નિવારણ ફરી સાંભળી શકશો. હાલ એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પણ આપના સવાલો હશે, તેનો જવાબ અમે આપીશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.
વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9 અને આપણે તમામ સવાલોના દોરને આગળ વધારીએ. સુરતથી આપણી સાથે સોનલબેન જોડાયા છે. સોનલબેન, શું છે આપનો સવાલ? કોના વિશેનો સવાલ છે? અમારા સન માટે છે. અચ્છા, જન્મ તારીખ જણાવો એમની. હા, 26/8/2000. 26/8/2000. જન્મ સમય કહો. અને જન્મ સમય સાંજે 8 કલાકે. અને જન્મ સ્થાન કયું છે? સુરત. સુરત. હવે સવાલ કહો. પણ એનું કેમ નથી થતું કે લેટ થાય છે? ઓકે, સગપણ માટેના અત્યારે પ્રયત્નો ચાલુ છે. હા, ચાલુ છે. ઓકે, ચલો જાણી લઈએ આખરે સગપણ માટે આગામી સમય કેવો રહેશે. શ્રદ્ધાબેન, શું હોઈ શકે આ મુહૂર્ત? એક તો એમને તમારા દીકરાની જે કુંડલી છે, મીન લગ્ન છે અને કર્ક રાશિ છે. કુંડલીમાં પહેલાં તો તમે મેચ કરાવીને જ લગ્ન કરજો, કારણ કે અમુક ગ્રહો એવા છે, નીચનો શુક્ર છે, લગ્ન જીવનનો કારક શુક્ર નીચ રાશિમાં છે, પ્લસ લગ્ન જીવનના સ્થાનનો અધિપતિ પણ ખાડાના સ્થાનમાં છે. તો એવા સંજોગોમાં સગાઈ તૂટવાના કેવા ચાન્સ રહી શકે છે. એટલે એમના કેસમાં પહેલાં તો તમે પ્રોપર મેચ મેકિંગ કરાવીને લગ્ન કરજો. લગ્નનો જે યોગ છે એ મે 2027થી 1 વર્ષની અંદર છે અને જો બની શકે તો અર્ક વિવાહની વિધિ થતી હોય છે. તો એ આપના દીકરાની લગ્ન પહેલાં કરાવશો તો એમના લગ્ન જીવનમાં વિઘ્ન ન આવે. બિલકુલ. આ પ્રકારની જ્યારે કુંડલી હોય છે ત્યારે ચોક્કસપણે આપના નિષ્ણાતોની સલાહ લેવાનું ચૂકશો નહીં. ત્યારબાદ જ આ ઉપાય કરજો, આપણે ચોક્કસપણે રિઝલ્ટ મળશે. કુંડળીની અંદર જે કંઈ પણ દોષ આવતા હોય છે, ઉપાય કરાતા હોય છે, તો નિષ્ણાતોની સલાહ અચૂક લેવી અને ત્યારબાદ ઉપાય આપે કરવા. અને આજનો આ જે કાર્યક્રમ છે તેમાં તમામ સવાલોના જવાબના જે નિરાકરણ આપ સુધી પહોંચાડ્યા છે. નિરાકરણ જો આપ વ્યવસ્થિત ન સાંભળી શક્યા હોય તો TV9 ની યુટ્યુબ ચેનલ પર જઈને એસ્ટ્રો 9ના પ્લેલિસ્ટની અંદર આ પ્રોગ્રામ અપલોડ થયેલો હશે. આપ વારે વારે તેને સાંભળી શકો છો. અને જે લોકોના કોલર નથી લાગ્યા એ તમામ લોકો વોટ્સઅપ નંબર ઉપર આપની તમામ ડિટેલ્સ મોકલી આપજો. આગામી કાર્યક્રમની અંદર અમે તેનો સમાવેશ કરવાનો પૂરતો પ્રયત્ન કરીશું. અને આજના નિવારણ બદલ શ્રદ્ધાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. તો આખરે આ સવાલોનો દોર ચોક્કસપણે યથાવત રહેશે અને આવતીકાલનો કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં. હનુમાન જયંતિ પર આ કેવા ઉપાય કરશો તો આપના સમસ્યાનું નિવારણ આવશે તે પણ અમે આપને આવતીકાલે બતાવવાના જઈ રહ્યા છીએ. 2 દિવસ આખરે આ ઉપાયો અમે આપને બતાવીશું. તો ચોક્કસપણે આપના સવાલ તૈયાર રાખજો, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.